નમસ્તે. આજે આપણે બીજી પ્રક્રિયા શીખીશું જેનું નામ છે વિઘટન પ્રક્રિયા. વિઘટન પ્રક્રિયા શું છે? તો જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયકમાંથી બે અથવા બે કરતા વધુ નિપજો મળતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવાય છે. હવે વિઘટન પ્રક્રિયાના ત્રણ પ્રકાર છે. કયા કયા? તો પહેલું છે ઉષ્મીય વિઘટન પ્રક્રિયા. ઉષ્મીય વિઘટન પ્રક્રિયા એટલે ઉષ્માની મદદથી જે રાસાયણિક પ્રક્રિયા થાય એને ઉષ્મીય વિઘટન પ્રક્રિયા કહેવાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે ફેરસ સલ્ફેટ છે એને ગરમ કરવાથી આપણને ફેરસ ઓક્સાઇડ, એમાં રહેલા સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ છે મુક્ત થાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે પ્રક્રિયક એક છે, નિપજો 3 મળે છે, તો એને આપણે વિઘટન પ્રક્રિયા કહીશું. અને ઉષ્માની મદદથી થાય છે એટલે એને ઉષ્મીય વિઘટન પ્રક્રિયા કહીશું. બીજા નંબરમાં આવે છે વિદ્યુતીય વિઘટન. વિદ્યુત પ્રવાહની મદદથી જે રાસાયણિક પ્રક્રિયા થાય એને વિદ્યુતીય વિઘટન પ્રક્રિયા કહેવાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે પાણી છે એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો હાઇડ્રોજન અને ઓક્સિજન છે જુદા પડે છે એટલે કે એનું વિઘટન થાય છે. અહીંયા તમે જોઈ શકો પ્રક્રિયક એક છે, નિપજો 2 છે એટલે એને વિઘટન પ્રક્રિયા કહેવાય. વિદ્યુત પ્રવાહની મદદથી થાય છે એટલે એને વિદ્યુતીય વિઘટન પ્રક્રિયા કહીશું. ત્રીજા નંબરમાં આવે છે પ્રકાશીય વિઘટન. પ્રકાશીય વિઘટન એટલે સૂર્યપ્રકાશની મદદથી જે રાસાયણિક પ્રક્રિયા થાય એને પ્રકાશીય વિઘટન કહેવાય છે. અહીંયા તમે જોઈ શકો છો AgCl એટલે સિલ્વર ક્લોરાઇડ ને સૂર્યપ્રકાશની અંદર રાખીશું તો એમાં રહેલો ક્લોરીન વાયુ મુક્ત થશે અને એમાં રહેલો સિલ્વર છે તમને જોવા મળશે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે પ્રક્રિયક એક છે, નિપજો 2 છે, તો એને આપણે શું કહીશું? વિઘટન પ્રક્રિયા. સૂર્યપ્રકાશની મદદથી થાય છે એટલે એને આપણે પ્રકાશીય વિઘટન પ્રક્રિયા કહેવાય.